નમસ્કાર. હાલ વાછોદ ગામમાં કલના દિવસમાં જ્યારે મારામારીની ઘટના થઈ હતી ત્યારબાદ અત્યારે 3 આરોપીને નવામંદિર મરીન પોલીસ સ્ટેશન દ્વારા અને એલસીબી ક્રાઇમ દ્વારા લાવવામાં આવ્યા છે. અત્યારે વાછોદ ગામે હાલ અત્યારે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. તે આરોપી દ્વારા કઈ રીતનો માર મારવામાં આવ્યો હતો, ત્યાં માર મારવામાં આવ્યો હતો, એ રીતની હાલ અત્યારે જે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા નમસ્કાર. વાછોદ ગામે જે ઉના તાલુકાનું વાછોદ ગામ છે ત્યાં નવામંદિર મરીન પોલીસ અને જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એલસીબી દ્વારા અત્યારે હાલ જે વાછોદ ગામની અંદર મારામારીની ઘટના થયેલી હતી ત્યારે 3 આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા અને 3 આરોપીનું અત્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. આરોપીની પૂછપરછ ચાલુ છે, પંચરસ કામ પણ થશે. ત્યાં માર મારવામાં આવ્યો છે ત્યારે વાછોદ ગામની અંદરથી જ હાલ અત્યારે જે જગ્યા ઉપર બનાવ બનેલો હતો એ જગ્યા ઉપર એ લોકોને લઈને જઈ રહ્યા છે. જ્યારે આ પાછળની દ્રશ્ય જોશો ત્યારે જે પોલીસ દ્વારા છે તે પૂછપરછ કરી રહેલા છે. ત્યારે નવામંદિર મરીન પોલીસના પીઆઈ અને એલસીબી દ્વારા હાલ અત્યારે તેમનું રિકન્સ્ટ્રક્શન ચાલુ છે. ત્યારે એમની પૂછપરછ પણ ચાલુ છે. કઈ જગ્યાએ કેવો બનાવ બનેલો હતો, શા કારણે બનાવ બનેલો હતો. ત્યારે એફઆઈઆરમાં જણાવ્યા મુજબ મજૂરોના કંઈક વાદ વિવાદના લીધે એક આરોપી દ્વારા તેમને મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમના નાકમાંથી લોહી કાઢવામાં આવ્યો હતો એવી પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ તેમને લોખંડના પાઇપ અને ધોકા વડે મારવામાં આવ્યો છે. એ રીતની જે છે એ એફઆઈઆરમાં ઉલ્લેખ છે તે રીતે જ એમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે. 3 આરોપીને હાલ અત્યારે પોલીસ દ્વારા છે તે પકડી પાડવામાં આવ્યા છે અને એફઆઈઆર પણ નોંધાયેલી છે. ત્યારબાદ વાછોદ ગામની અંદર જે મારામારીની ઘટના થયેલી હતી તે દીવ તરફથી આવતું વાછોદ તરફનો જે રોડ છે ત્યાં હાલ અત્યારે બેઠું પુલ આવેલું છે જે દરિયાઈ લગતું છે, જે ખાડીને લગતું છે. જે પુલ ઉપર જ અત્યારે અહીંયા એક આરોપીઓ દ્વારા અરજદારને માર મારવામાં આવેલો હતો. અરજદારને આંખ અને ગાલ ઉપર મારવાથી લોહી પણ કાઢી નાખવામાં આવેલું હતું. ત્યારબાદ એને લોખંડના પાઇપો વડે પણ મારવામાં આવેલો હતો. એવો પણ નવામંદિર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી હતી. તે જ રીતે હાલ અત્યારે તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે 3 આરોપીને પકડી પાડી હાલ અત્યારે જે નવામંદિર મરીન પોલીસ અને ગીર સોમનાથ એલસીબી દ્વારા હાલ તેનું રિકન્સ્ટ્રક્શન ચાલુ છે. ત્યારબાદ જ જે જગ્યા છે તે જગ્યા ઉપર લાવી અને તેમની ખાસ કરીને પૂરેપૂરી પૂછપરછ કરવામાં આવશે. ઘટના બની હતી તે સ્થળ ઉપર જ અત્યારે 3 આરોપીને લાવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા અત્યારે હાલ એમની પૂછપરછ ચાલુ છે. ત્યારબાદ અત્યારે જે ઘટના જે જગ્યા ઉપર બની હતી, જે આરોપીએ જે અરજદારને મારવામાં આવ્યો હતો તે જગ્યા ઉપર હાલ અત્યારે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન ચાલુ છે. પાછળ હાલ અત્યારે તેમને પૂછપરછ પણ ચાલુ છે. હાલ અત્યારે જે પોલીસ કાફલો છે તેમને લઈ અને અત્યારે જે જગ્યા ઉપર જ આવ્યું છે, જે જગ્યા ઉપર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે તે જગ્યાઓ જે જગ્યા ઉપર બનાવ બનેલો છે તે જ જગ્યા ઉપર 3 આરોપીને લાવી અને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં હતી. આ રીતે નવામંદિર મરીન પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા હાલ અત્યારે આ 3 આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરી જે ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી રહી છે.